નમસ્કાર મિત્રો, હોટલાઇનના આ વિશેષ સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાની જગ્યા શોધી રહી છે અને નોંધણી તો કરાવી ચૂકી છે પોતાના ધારાસભ્યોની, પરંતુ અનેક વખત આમ આદમી પાર્ટી પર જુદા જુદા પ્રકારના આરોપો લાગતા જ રહ્યા છે. એવા સમયે હમણાં જ વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમ બાદ ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમણે કલેક્ટર પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો કથિત ઓડિયો ક્લિપ ભાજપના સાંસદ પાસે હોવાનો એક ઘટસ્ફોટ થયો છે. આ બાબતે વધારે માહિતી મેળવવા અને આ બાબતે એક ડિબેટ કરવા માટે આપણી સાથે મોજૂદ છે અત્યારે માનનીય શ્રી કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે અને યુનિવર્સિટીમાં પણ તેઓ માસ કમ્યુનિકેશનમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તેઓ અભ્યાસ કરાવી રહ્યા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું. જી ધન્યવાદ. કિરીટભાઈ, સમગ્ર મુદ્દા અંગે આપ પ્રકાશ પાથરશો. જી કમલેશભાઈ, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રીનો એક કાર્યક્રમ નર્મદા જિલ્લામાં થયો હતો, જેમાં એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા, એમણે કલેક્ટર પાસેથી અલગ અલગ બહાના બતાવી અને કારણો દર્શાવી અને ₹75 લાખની માંગણી કરી હતી. અને આવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને કહ્યું, હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ના કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરજો. આ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. મનસુખ વસાવાએ એવો દાવો પણ કર્યો છે કે એમની પાસે આ સમગ્ર ઘટના અંગેની ઓડિયો ક્લિપ છે અને એ ઓડિયો ક્લિપ જે ભરૂચ જિલ્લાના કલેક્ટર છે એમને એસ.કે. મોદી એમને આપવામાં આવી છે, છતાં એમના દ્વારા પગલા ભરવામાં આવતા નથી. ખૂબ જ ગંભીર આક્ષેપ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપર. આ ખૂબ જ ગંભીર પ્રકારનો આક્ષેપ એમના દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે મનસુખ વસાવાએ એટલે સુધી કીધું છે કે જો આ બાબતે કલેક્ટર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ચૈતર વસાવા સામે પગલા ભરવામાં નહીં આવે તો તેઓ સાંસદ તરીકે પણ રાજીનામું આપી દેશે. એટલે ગુજરાતની અંદર કુલ ભારતીય જનતા પાર્ટીના 26 પૈકી 25 સાંસદો છે, એમાં પણ જો એક આ રાજીનામું પડી જાય તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદોની સંખ્યા 24 થઈ જશે. અને પછી પેટા ચૂંટણીમાં જે આપણે રાજીનામાના મુદ્દા પર તો આવીએ, પણ આ બાબતે કલેક્ટરનો જે સ્ટેન્ડ કલેક્ટરે અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરી હોવાનો વસાવાનો આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સીધો આક્ષેપ છે કે મેં આ અંગે કલેક્ટરને પુરાવાઓ આપ્યા છે, એના માટે લેખિત રજૂઆતો કરી છે, ત્યાર પછી પણ એ કયા કારણસર આની સામે પગલા નથી ભરતા અને રાજ્ય સરકાર પણ આની સામે કેમ પગલા નથી ભરતી, એવા અલગ અલગ મુદ્દાઓ ઉભા કરી અને એમણે તાજેતરમાં એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું અને પત્રકારોને પણ એને આ તમામ વિગતો આપી હતી. અને એમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમની સામે પગલા ભરવામાં નહીં આવે તેઓ રાજીનામું આપતા પણ ખચકાશે નહીં. એટલે પોતાના મૂછના તાવ ઉપર આખી વાત લઈ લીધી છે એમણે અને પોતાની જાત ઉપર આખી વાત લઈ લીધી છે
અને સાંસદ તરીકે પણ રાજીનામું આપવાની ચીમકી એમણે ઉચ્ચારી છે. બીજી વસ્તુ, કિરીટભાઈ, આ મુદ્દે ગાંધીનગરનું શું વલણ છે? ગાંધીનગરનું વલણ હજુ સુધીમાં કોઈ સ્પષ્ટ થયું નથી. એમની આ રજૂઆતો સંદર્ભે અથવા તો એક બીજી વસ્તુ એ પણ છે કમલેશભાઈ આમાં, કે હજુ સુધી એમણે મુખ્યમંત્રીને કે નાયબ મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને કોઈને એપ્રોચ કર્યો હોય એવું કશે એમણે કોઈ નિવેદન આપ્યું નથી કે મેં આ બાબતે જાણ કરી છે ગાંધીનગરમાં, અથવા તો હું મુખ્યમંત્રી શ્રીના ધ્યાન પર આ વાત લાવ્યો છું કે ગૃહમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મેં આ બાબતની વાત કરી છે, એવી સ્પષ્ટતા એમણે કશે નથી કરી. હાલના જે પેચ અટવાયો છે એ પેચ હાલના સમયમાં કલેક્ટર અને મનસુખ વસાવા વચ્ચે અટવાયો છે, અને મનસુખ વસાવા હવે વટ ઉપર ઉતરી આવ્યા છે. એટલે આ જે રાજકીય રમખાણ છે એ રમખાણ લાંબુ ચાલશે, અને આ તોફાન લાંબુ ચાલશે તો કશે ને કશે કદાચ તો એ રાજીનામું આપી દેશે, અથવા તો ચૈતર વસાવા સામે પગલા ભરવામાં આવશે. હવે જો ચૈતર વસાવા સામે પગલા ભરવામાં આવે તો એ ખૂબ જ ગંભીર કહી શકાય એવી બાબત આમ આદમી પાર્ટી માટે બની જશે કે રૂપિયાના મામલે એક વખત તો એમના ખુદના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી 10 વર્ષની અંદર જ 10 વર્ષની સત્તામાં જ જેલમાં જઈ આવ્યા છે લીકર કાંડમાં. અરવિંદ કેજરીવાલ, એના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તિહાર જેલની હવા ખાઈ આવ્યા છે. એના સિવાય પણ ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એવા છે કે જેમને પૂરી દેવામાં આવ્યા છે. કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અથવા તો કોઈ તોડબાજીના કેસની અંદર પણ એમને ફસાવવામાં આવ્યા છે એવું ન કહેવાય, પરંતુ એ લોકોનો પગ કુંડાળામાં પડી ગયો છે. જ્યારે આમ આદમી પાર્ટીના આ નેતાઓ અને અરવિંદ કેજરીવાલ સહિતનું જે ટોળું છે એ ટોળું ભ્રષ્ટાચાર રહિત શાસનની વાતો કરતું હોય, અધિકારીઓને તલવારની ધાર પર ચલાવવાની વાતો કરતું હોય, દાદાગીરીથી પોતાના કામો કરાવવા માટે માંગતું હોય અને સુચારુ શાસન આપવાના પ્રજાને વાયદા કરતા હોય, ત્યારે જો એમના જ ધારાસભ્યની સામે ચૈતર વસાવાની સામે જો આ પ્રમાણેના આક્ષેપો થાય છે તો એ ખૂબ ગંભીર બાબત છે. અને ગુજરાતની અંદર આવા પ્રકારના આક્ષેપો થયા પછી આમ આદમી પાર્ટીના દેખાવ ઉપર પણ અસર થઈ શકે છે. અને સૌથી મહત્વની વાત કે ટૂંક સમયની અંદર હવે મહાનગરપાલિકાઓના ઇલેક્શન, તાલુકા પંચાયતના ઇલેક્શન અને જિલ્લા પંચાયતના ઇલેક્શન આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી બહુ મોટી મીટ માંડીને બેઠી છે એના ઉપર, અને લોકો એના માટેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે એમના જ ધારાસભ્યની ઉપર જો આ પ્રમાણેના કલેક્ટર કચેરી એટલે કે સરકારી અધિકારીને સાથે રાખી અને તોડબાજીના આક્ષેપો થાય તો આ પ્રજા એમને ક્યારેય સ્વીકારશે નહીં અને જાકારો આપશે. બીજી વસ્તુ, આમ આદમી પાર્ટીના જે કોઈ નેતાઓ અત્યારે છે એમની સામે કશે ને કશે કોઈને કોઈ વિવાદ ચાલી જ રહ્યો છે. કશે ને કશે ઉઘરાણાનો વિવાદ છે, કશે ને કશે એમણે કોઈ ડિમાન્ડ રાખી હોય એનો વિવાદ છે. એની સાથે સાથે અધિકારીઓ સાથે બેહુદું વર્તન કર્યું હોય, પોલીસ અધિકારીઓને તબડાવ્યા હોય કે દબડાવ્યા હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. એટલે આ બધા જ પરિપ્રેક્ષની અંદર આપણે જો સમગ્ર ઘટનાનું અવલોકન કરીએ તો આક્ષેપો ખૂબ ગંભીર છે. અને જો એમાં કલેક્ટર દ્વારા પગલા ભરવામાં આવશે અને જે પ્રમાણે મનસુખ વસાવા વટથી કહી રહ્યા છે અને દાદાગીરીથી કહી રહ્યા છે કે જો આમાં પગલા નહીં ભરવામાં આવે તો હું ચોક્કસપણે સાંસદ તરીકે રાજીનામું આપી દઈશ. અને ભરૂચની સીટ ઉપરથી જો રાજીનામું પડે તો કોંગ્રેસ માટે આ બેઠો લાડવો એના હાથમાં આવે એવી પણ એક સંભાવના છે. કેમ કે ભરૂચ મત વિસ્તારની અંદર કોંગ્રેસનો દબદબો ફરી વખત ઉભો થાય એવી પણ એક સંભાવના છે. એનું કારણ એ છે કે ત્યાં અહેમદ પટેલની જે લોબી છે એ પણ સક્રિય છે. એની સાથે સાથે કોંગ્રેસ ભરૂચ જિલ્લાની અંદર ખૂબ સારું કાઠું કાઢી શકે એવા સંજોગોનું અત્યારે નિર્માણ થયું છે. આમ આદમી પાર્ટી માટે પણ ચાન્સ બની શકે છે ત્યાં, અને ખુદ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ ત્યાં હોવાથી, ત્યાંના જ સાંસદ હોવાથી એવો પણ એ ખેલ બગાડી શકે ભારતીય જનતા પાર્ટીનો કે એ અપક્ષ ઉમેદવારી કરી, રાજીનામું આપ્યા પછી એ અપક્ષ ઉમેદવારી કરી અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોઈ પણ લેવલ સુધી મહેનત કરી શકે. મામલો ખૂબ ગંભીર છે અને આ પેચ ફસાયો છે. ત્યારે પરિસ્થિતિ હવે આગામી દિવસોમાં શું વળાંક લે છે અને કલેક્ટર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે એ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે.
કિરીટભાઈ, જ્યારે સત્તા પક્ષના સાંસદ આટલો મોટો વિરોધ દાવેદારી નોંધાવી રહ્યા હોય, પ્રબળ રીતે કહી રહ્યા હોય કે આવું થઈ શકે, આ બાબતે કોઈ આકરા પગલાઓ ભરવામાં આવે, અને આવું થયું છે, તો એ બાબતે ચોક્કસપણે જો એ સત્ય ઘટના હશે તો કલેક્ટર દ્વારા પગલા ભરાશે, એ વાત તો નિશ્ચિત ગણી શકાય છે. પણ જો કદાચ માનીને ચાલીએ કે એમના જે આરોપો છે એ સાચા છે, તો આપે જે બાબત કહી એ પ્રમાણે શું આમ આદમી પાર્ટી ના ડીએનએમાં જ આ વણાઈને આવ્યો છે, અથવા નંબર 2 કે આમ આદમી પાર્ટી ગુજરાતની સર કરવા માટે અથવા તો ગુજરાતમાં પોતાના ધારાસભ્યોની સંખ્યાને વધારવા માટે જે કોઈ નેતા મળે છે એમના ઉપર પસંદગીનો કળશ ઢોળી રહી છે? આપ શું માનો છો? જો આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જે છે અત્યારે ગુજરાતની અંદર, એમાં તમે એની નેતાગીરી જુઓ કે જે નેતા થઈને ફરે છે આમ આદમી પાર્ટીના, એ લોકોના ગોત્ર કશે ને કશે કોંગ્રેસ અથવા ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો છે. આ બધા બરાબર. કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતાઓ છે કે જેમને પાર્ટીએ એની વેલ્યુ નથી કરી એવું લાગે છે, એ કશે ને કશે સત્તા સ્થાને ન પહોંચી શકવાને કારણે પોતાની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે એવું માની અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું તમને નામ સાથે કહી શકું, કોંગ્રેસના કોર્પોરેટર સુરતમાં જે હતા આપણે, એ આમ આદમી પાર્ટીમાં બેસી ગયા જઈને. એવી રીતે ઘણા બધા એવા નેતાઓ છે આમ આદમી પાર્ટી પાસે કે જે કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટીનું ગોત્ર ધરાવે છે, મૂળ કાર્યકર ત્યાંના હતા, નેતા ત્યાંના હતા, અને પછી આમાં લાડવો દેખાયો એટલે અહીંયા લાડવો ખાવા માટે આવી ગયા. હવે એ લોકોની કોઈ વિશ્વસનીયતા એ રીતે પણ નથી. બીજું કે જે પ્રમાણે આ છેલ્લા કેટલાક સમયની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની ઉપર આક્ષેપો થતા રહ્યા છે, જે પ્રમાણેનો એ લોકોનો ઉગ્ર રોષ હોય છે સત્તાની સામે, અધિકારીઓની સામે, એને કારણે એ લોકો પ્રજાની અંદર આમ જ અળખામણા થઈ રહ્યા છે. પ્રજાની અંદર એમનું જે વર્ચસ્વ હોવું જોઈએ, મુદ્દાસરનો વિરોધ હોવો જોઈએ. તમે જે મુદ્દાને લઈને પક્ષની સ્થાપના કરી છે એ જ મુદ્દાને લઈને જો તમારા મુખ્યમંત્રીને જેલમાં જવું પડતું હોય તો આના કરતા બીજી ગંભીર બાબત કઈ હોઈ શકે? અરવિંદ કેજરીવાલે દિલ્હીની સત્તા હસ્તગત કરતા પહેલા જે પ્રમાણે ભ્રષ્ટાચાર સામે આંદોલન કર્યું, અન્ના હજારેની સાથે મળી અને એમણે જે જંતર મંતર ઉપરના જે દેખાવો કર્યા અને ઉપવાસો કર્યા અને આ બધા જે ખેલ સત્તા પ્રાપ્તિ માટેના હતા, એમાં એ ઉઘાડા પડી ગયા. લીકર કાંડમાં એમને જેલવાસ ભોગવવાનો વખત આવ્યો. લીકર કાંડને કારણે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અને છેલ્લે એ દિલ્હી હારી ગયા. જે આમ આદમી પાર્ટી દિલ્હીની 70 માંથી 65-67 બેઠકો લઈને આવતી હતી, એ સિંગલ ડિજિટમાં જતી રહી, 5-15 સીટો ઉપર અટકી ગઈ. જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એમણે કબજે કર્યું હતું, એમાં પણ બધો વિખવાદ અને વાદ વિવાદોને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર છે ત્યાં. તો હવે તમે વિચાર કરો કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સાંસદે એકદમ છાતી ઠોકીને આક્ષેપો કર્યા છે કે આ આક્ષેપો મારા છે અને એની સામે પગલા ભરાવવા. બીજી વસ્તુ કે આ છેલ્લા 2-3 દિવસની અંદર કમલેશભાઈ કલેક્ટરની સામે આંગળી ચીંધાઈ હોય એવી આ બીજી ઘટના છે. આપને યાદ હશે કે સુરેન્દ્રનગરની અંદર પણ કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે અને 1500 કરોડનું કૌભાંડ હોવાની વાત છે, અને હાલમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રિમાન્ડ હેઠળ છે. એના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે કોર્ટે. ઈડીમાં એ મામલો અત્યારે તપાસ હેઠળ છે જમીનના ગોટાળાની અંદર. બીજી વસ્તુ, સુરતની અંદર પણ કલેક્ટર સામે પેલી 2000 કરોડની જમીન વાળો મામલો હતો, એ પણ અત્યારે ચાલી રહ્યો છે, તપાસના દોરમાં છે એ પણ. અને આ ત્રીજો આક્ષેપ એસકે મોદી જે કલેક્ટર છે એની સામે થઈ રહ્યો છે. એટલે અધિકારીઓ કશે ને કશે રાજકારણીઓની અડફેટમાં આવી રહ્યા છે, અને જો એ કલેક્ટર આની અંદર પગલા નહીં ભરે તો ચોક્કસપણે મનસુખ વસાવા જે છે એ મોટો બોમ્બ ફોડશે અને રાજીનામાનું ત્રાગુ કરતા પણ ખચકાશે નહીં. જો એ રાજીનામાની વાત કરે છે તો આ વાત અત્યાર સુધીમાં દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી પહોંચી જ ગઈ હોય. હવે એ લોકોને એક એક સાંસદની કિંમત શું છે, કે એક માથાની કિંમત શું છે અત્યારના સંજોગોમાં સંસદની અંદર, એ લોકોને ખબર છે, કેમ કે એ ટેકાની સરકાર ચલાવી રહ્યા છે. ટેકાની સરકાર ચલાવતા હોય ત્યારે એક મતથી પણ સરકાર પડી શકે છે, એ એમને ભૂતકાળમાં અનુભવ છે.
અટલ બિહારી વાજપેયીજીની સરકાર એકમતથી જ પડી હતી. આ જ રીતે જો સાંસદો ગળું દબાવશે, ભારતીય જનતા પાર્ટીના જ સાંસદો જો આ રીતે ગળું દબાવશે, તો આ તો એવું થશે કે ડોસી મરી ગઈ પણ જમ ઘર ભાળી ગયું. બીજા સાંસદો પણ ઉભા થશે, બીજા સાંસદો પણ પોતાની ડિમાન્ડ રાખશે. અને આ તો રાજકારણ છે, આ તો પ્રવાહી પરિસ્થિતિ હોય. આમાં તો ગમે ત્યારે સમીકરણો બદલાઈ જાય. સત્તાના સમીકરણો બદલાતા વાર નથી લાગતી. અને આ રાજીનામું રમવાનો જે ખેલ છે, એના માટે રાજકારણીઓ માટે કોઈ નવી વાત નથી, કેમ કે એ લોકોને નૈતિકતા જેવું કઈ હોતું નથી કે પાર્ટી લાઈનનું કઈ હોતું નથી. એ લોકોને તો એમનું કયું થાય ને એમનો ફાયદો શેમાં છે એ જ બાબતો જોતા હોય છે એ લોકો. અને જ્યારે એ સાંસદ લેવલનો વ્યક્તિ કલેક્ટરને પુરાવાઓ આપે છે, એમ છતાં જો ચૈતર વસાવાની સામે કોઈ કાર્યવાહી ન થતી હોય અને એમણે રોષમાં આવી અને આ પ્રમાણેનું નિવેદન આપવું પડતું હોય, તો એક બીજી વાત પણ માનવાને કારણ છે કમલેશભાઈ, કે એમની પાસે નક્કર પુરાવાઓ હોય અને તો જ એ પોતે આ બાબતનું નિવેદન આપે અને આ પ્રમાણે રાજીનામાનું ત્રાગુ કરવાની વાત કરે. બીજી તરફ ચૈતર વસાવાએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. સ્વાભાવિક રીતે જે તો નકારવાના છે. કોઈ પણ આક્ષેપો થાય તો બીજી જે પાર્ટી હોય છે, સામેની પાર્ટી, એ લોકો નકારતા જ હોય છે કે ના, આવું કઈ થયું જ નથી. એટલે એમણે આક્ષેપો નકારી અને કલેક્ટરને પણ પાછી રજૂઆત કરી છે. એવા પણ ઇનપુટ મળી રહ્યા છે કે એમણે કલેક્ટરની સામે રજૂઆત ફરી વખત કરી છે, જઈને મેં ભાઈ હવે કોઈ ડિમાન્ડ કરી જ નથી. જો તમે આવી ડિમાન્ડ કરી જ નથી તો તમારે ખુલાસા આપવાની જરૂર શું છે? તમે ચાલવા દો, જે રીતે ચાલે છે એ રીતે તંત્ર. હવે એમને રજૂઆત એ કરી છે જઈને, એમાં એમણે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં બંધ બારણે કલેક્ટરને દબડાવ્યા નહીં હોય કે ધમકાવ્યા નહીં હોય, એની પણ શું ખાતરી છે અત્યારના સંજોગોમાં? કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓનું આ નેચર છે. કિરીટભાઈ, સમગ્ર મામલે જ્યારે ચૈતર વસાવા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે, તો આટલા બધા દિવસો થયા હોવા છતાં, નક્કર પુરાવા હોવા છતાં કલેક્ટર એમના પર પગલાં નથી લઈ રહ્યા, તો એવું કહી શકાય કે ચૈતરભાઈ વસાવા છે એમની વધારે પડતી વગ છે. ગાંધીનગર પણ જ્યારે કોઈ એક્શન મોડમાં નથી જણાતું, તો શું વિચારી શકાય છે? ઘણા બધા વિચારો બે રીતે વિચારી શકાય. એક, આ આક્ષેપો સદંતર પાયા વિહોણા હોઈ શકે, માનવાને કારણ છે. બીજી વસ્તુ કે કલેક્ટર અને ચૈતર વસાવા વચ્ચેની કોઈ સાંઠગાંઠ નહીં હોય આ સમગ્ર મામલામાં, એવું કોને ખબર છે? કહી ન શકાય. તો ગાંધીનગર તરફથી કેમ કોઈ પગલા નથી લેવામાં આવ્યા? એ જ વસ્તુ છે ને કે ભાઈ સાંઠગાંઠ હોય, એક જ કુલડીમાં ગોળ ભાંગીને ખાતા હોય બંને, તો કે ભાઈ મારે તો આ આવકનો સ્ત્રોત છે અથવા તો સાધન છે, આ તો મને કમાઈને આપે છે, હું એને 75 લાખ આપું, એમાંથી મને અમુક રકમ કે હિસ્સો મળતો હોય, તો એને તો એ દૂધની ગાય બની ગયા છે. દૂધની ગાયનું પાટું પણ ભલું, દૂધની ગાયનું પાટું મારે તો કે ભાઈ હશે, હવે તો ગાય છે પાટું મારે. એટલે એ રીતના પણ હોઈ શકે, આપણે કોઈ સંભાવનાઓ નકારતા નથી. અને ત્રીજી વસ્તુ, કદાચ ગાંધીનગરથી જ આદેશ હોય કે ભાઈ આ ગમે એટલા ત્રાગડા કરે મનસુખભાઈ, પણ આપણે જે રીતે તંત્ર ચાલે છે એ રીતે ચાલવા દો અને એ જ પ્રમાણે રગસિયા ગાડાની જેમ વહીવટ ચલાવ્યા કરો આપણે, અને હમણાં 5 વર્ષ પૂરા થઈ જશે અને બધું જામો થઈ જશે, એવું પણ બની શકે. એટલે કોઈ પણ સંભાવના અત્યારના તબક્કે કમલેશભાઈ નકારી શકાય એમ નથી કે આમાં શું હોઈ શકે. આક્ષેપો થયા છે એ વાત સત્ય હકીકત છે, એમણે મીડિયાની સામે આવીને આક્ષેપો કર્યા છે એ પણ સત્ય હકીકત છે, એમણે રાજીનામું આપવાની ચીમકી આપી છે એ પણ હકીકત છે, અને ચૈતર વસાવાએ કલેક્ટરને મળી અને પોતાનો પક્ષ રાખ્યો છે એ પણ હકીકત વાત છે. હવે પ્રશ્ન એ છે કે આમાં પગલા ક્યારે ભરાશે અને કઈ રીતે ભરાશે? પગલા ભરાશે તો કઈ રીતના પગલા ભરાશે? અને જે પ્રમાણેના ગંભીર આક્ષેપો છે એને જોતા તો ચૈતર વસાવાએ કદાચ રાજીનામું પણ આપવું પડે. વાત મનસુખ વસાવાના રાજીનામાની છે, પરંતુ આને પોતે જ રાજીનામું આપવું પડે અથવા તો ગેરલાયક ઠરી શકે જો આક્ષેપો સાચા સાબિત થાય તો. અને પેલો વ્યક્તિ સંસદ લેવલનો વ્યક્તિ એમ કે છે કે મારી પાસે ઓડિયો ક્લિપ છે ને હું ઓડિયો ક્લિપના પુરાવા આપું છું કલેક્ટરને, તો આ જોખમ એના ઉપર ઉભું થયું છે અત્યારે. એમ પણ કહી શકાય કે કદાચ એને હાકલપટ્ટી પણ કરવામાં આવે, ગેરબંધારણીય રીતે આ રીતના ઉઘરાણા કરતા હોય તો એ પણ શક્ય છે. એટલે ઘણી બધી બાબતો આની આજુબાજુમાં અત્યારે ગૂંથાયેલી છે, અને સૌથી મોટો ફટકો આમાં જો કોઈ પડશે તો એ આમ આદમી પાર્ટીને પડશે આ આક્ષેપોને કારણે. અને આ આક્ષેપોને કારણે ભારતીય જનતા પાર્ટીનું જે વજૂદ છે અત્યારે ગુજરાતની અંદર, એક બહુ મોટો પક્ષ છે, સત્તાધારી પક્ષ છે,
એને વધુ એડવાન્ટેજ મળશે. એની સાથે સાથે કોંગ્રેસને પણ એનો એડવાન્ટેજ મળશે. કોંગ્રેસ જે અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે એમાં પણ એને પણ એડવાન્ટેજ મળવાની સંભાવનાઓ વધી જાય છે. એટલે ટૂંકમાં આખો જે રાજકીય દાવપેચ જે અત્યારે ચાલી રહ્યા છે ને જે ખેલ શરૂ થયો છે એ ખેલ એના અંજામ ઉપર પહોંચશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે કોને કોને કેટલું નુકસાન થયું, કોને કોને કેટલો ફાયદો થયો. આક્ષેપો ગંભીર છે, એ નકારી શકાય એમ નથી કમલેશભાઈ. પગલા કઈ રીતે લેવાય છે એ પણ જોવાનું રહેશે. અને જે પ્રમાણે એમણે ચીમકી ઉચ્ચારી છે મનસુખ વસાવાએ, એને જોતા એ આગામી દિવસોમાં કોઈ નવો બોમ્બ ફોડે છે કે શું કરે છે એ પણ જોવાનું રહેશે. કેમ કે દિલ્હીની નજર પણ અત્યારે આ એક સીટ ઉપર હોય, કેમ કે એની પાસે માથા નથી અત્યારે. એટલે એમણે પણ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. અને દિલ્હીથી એક વખત જો આદેશ આવશે કે આમાં તપાસ કરીને કાર્યવાહી કરો તો આ ખૂબ આગળ જતા આ વિવાદ પણ મોટો થશે અને એના કારણે ગુજરાતના રાજકારણની અંદર બીજી પણ ઉથલપાથલો થવાની સંભાવના છે. અને મેં અગાઉ કહ્યું એમ કે એડવાન્ટેજ કોંગ્રેસ અને એડવાન્ટેજ બીજેપી એવો સીન પણ ક્રિએટ થઈ શકે છે. અત્યારના તબક્કે આ ભરેલું નાળિયેર છે, એ ખુલ્યા પછી ફૂટ્યા પછી જ ખ્યાલ આવશે કે આ આક્ષેપોમાં તથ્ય કેટલું છે અને જો તથ્ય છે તો પગલા લેવામાં આવ્યા એ કેટલા યોગ્ય છે, કેટલા અયોગ્ય છે. આ બધી જ બાબતો હાલ તો આપણે સમય ઉપર છોડવી પડશે, પરંતુ આપણે આ ઘટનાક્રમ ઉપર નજર રાખવી પડશે એ વાત ચોક્કસ છે કમલેશભાઈ. તો જે રીતે વાતચીત થઈ અને જે રીતે છેલ્લા 2 દિવસોનો ઘટનાક્રમ રહ્યો છે એને જોતા હવે એટલું ચોક્કસ નક્કી છે કે યા તો આરોપો સાચા ઠરશે અથવા તો આરોપો જે છે એ ખોટા ઠરશે. જો આરોપો સાચા પડે છે તો બીજી બાબત એવી ઉપસીને આવશે કે એક તો આમ આદમી પાર્ટી છે એ આવી રીતે પૈસામાં ઉઠક બેઠક કરી રહી છે. એના કરતા પણ મોટો પ્રશ્ન એ ઉભો થશે કે અત્યાર સુધી લોકો લોકશાહીના જે સ્તંભો છે એમાંનો એક સ્તંભ જે પદાધિકારીઓ છે એમના ઉપર તો આરોપો કરતા જ આવ્યા છે, પણ જે મજબૂત સ્તંભ કહેવાય છે કે જે બાબુઓનો ગણ છે એટલે કે અધિકારીઓ ગણ છે એમના ઉપર આરોપો જો મજબૂત બનશે તો આ સ્તંભ પણ ડોલી રહ્યો છે એવું સાબિત થશે. જો આરોપો ખોટા પડે છે તો ભારતીય જનતા પાર્ટી છે એ કોઈક ને કોઈક રીતે આમ આદમી પાર્ટીને ભરડામાં લઈ અને કોઈને કોઈ રીતે એના ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહી છે એવું સાબિત થશે. 2 દિવસમાં કે 3 દિવસમાં જ આવનારા સમયમાં એ વસ્તુ આપણે ફલિત થતી જોઈ શકીશું. કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ચર્ચામાં ભાગ લીધો. ધન્યવાદ. મળીશું નવા મુદ્દા સાથે. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.